નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં એ જાણીશું કે માર્ચ મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેવાની છે। જેમાં મિત્રો તમારા માર્ચ મહિનામાં કોઈ પણ કામ હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે। તો મિત્રો, ફેબ્રુઆરીનો અંત આવી ગયો છે। ફેબ્રુઆરીનો મિત્રો 2 જ દિવસો બાકી છે, જે પછી મિત્રો માર્ચ મહિનો શરૂ થવાનો છે, જેમાં મિત્રો 13 દિવસો બેંકો બંધ રહેવાની છે, જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, બેંક વપરાશકર્તાઓ માટે ઉપયોગી સમાચાર લઈને આવ્યા છીએ, જેમાં મિત્રો તમારી પાસે બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તેને ઝડપથી પૂર્ણ કરો, કારણ કે મિત્રો ફેબ્રુઆરી સિવાય માર્ચ મહિનામાં બેંકો મિત્રો 13 દિવસ બંધ રહેવાની છે। આમાં મિત્રો રવિવાર, શનિવાર, બીજો, ચોથો અને તહેવારોનો સમાવેશ થાય છે, જેમાં મિત્રો બેંકો બંધ રહેશે। ત્યારે મિત્રો ચેકબુક અને પાસબુક સહિત બેન્કિંગ સંબંધિત કામ પ્રભાવિત ઉપર થઈ શકે છે। જો કે મિત્રો ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે, પણ મિત્રો બેંકોના લીધે બેંકોના કામકાજ મિત્રો તમને બંધ રહેશે, એટલે બેંકોના કામકાજ નહીં થાય। વાસ્તવમાં મિત્રો ભારતમાં બેંકો રજાઓમાં રાષ્ટ્રીય રજાઓ, ગેજેટની રજાઓ, જેમાં મિત્રો અનેક રીતે અને સરકારી રજાઓ, રાજ્ય અને કેન્દ્ર બંનેનો સમાવેશ કરવામાં આવે છે। રાજ્ય સરકારી બેંકની રજાઓ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે, જ્યારે મિત્રો કેન્દ્ર સરકારની બેંકની રજાઓમાં સમગ્ર દેશમાં સમાન હોય છે। દર મહિનાના મિત્રો બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે। પ્રાદેશિક રજાઓ ચોક્કસ રાજ્ય અથવા પ્રદેશ સાથે સંબંધિત હોય છે। જો કે મિત્રો એક રાજ્યમાં કોઈ પણ ચોક્કસ દિવસ બેંક રજાઓ હોય છે, તો તેનો અર્થ મિત્રો એ નથી થતો કે બીજા રાજ્યમાં પણ રજા હશે। જેમાં મિત્રો વિગતવાર માહિતી મેળવીએ કે માર્ચ મહિનામાં કયા કયા દિવસે બેંકો બંધ રહી છે। તો 2 માર્ચે રવિવાર છે, બધી બેંકોમાં રજા રહેશે। 7 માર્ચે શુક્રવાર છપ્પરકૂટ મહોત્સવ આઈઝોન છે, એટલે મિત્રો બેંકમાં રજા હોઈ શકે છે। 8 માર્ચ મિત્રો છપ્પરકૂટ મહોત્સવ આઈઝોલ મિત્રો। 9 માર્ચ બીજો શનિવાર છે। 13 માર્ચે હોલિકા દહન દેહરાદૂન, કાનપુર, લખનઉ અને રાંચી અને તિરુવનંતપુરમાં મિત્રો રજા રહેશે, જ્યારે 14 માર્ચ હોળીની રજા રહેશે। 15 માર્ચ મિત્રો યાનોશેડ ડે અને અગરતલા, ભુવનેશ્વર અને મિત્રો અલગ અલગ જેવી રીતે તહેવારો આવતા હોય છે તેમાં મિત્રો રજાઓ રહેશે। 16 માર્ચે રવિવાર, 22 માર્ચે ચોથો શનિવાર બિહારમાં રજા રહેશે મિત્રો। 13 માર્ચે રવિવાર છે, જ્યારે 27 માર્ચે શબ-એ કદર અને જમ્મુ અને શ્રીનગરમાં મિત્રો રજાઓ રહેશે બેંકોમાં। 28 માર્ચે મિત્રો જમાત ઉલ વિદા છે અને જમ્મુ અને શ્રીનગરમાં મિત્રો રજાઓ રહેશે। અને ખાસ મિત્રો 30 માર્ચે રવિવાર આવે છે, એમ ગણીને મિત્રો 13 દિવસ કુલ બેંકો બંધ રહે છે, જેની મિત્રો અલગ અલગ હોય છે, જેમાં રાજ્યોમાં અને કેન્દ્રમાં અલગ અલગ રજાઓ રાખવામાં આવે છે। શું મિત્રો 31 માર્ચ અને 1 એપ્રિલે રજા રહેશે, તેના વિશે મિત્રો થોડીક માહિતી મેળવીએ તો આરબીઆઈએ રજા કેલેન્ડર મુજબ 31 માર્ચે બેંક બંધ રાખવાનો દિવસ છે, તેથી કોઈ બેંક રજા રહેશે નહીં। દેશની બધી બેંકો ખુલ્લી રહેશે। ઈદના દિવસે પણ મિત્રો, તેથી ઈદ પર મિઝોરમ અને હિમાચલ પ્રદેશ સિવાય તમામ રાજ્યોમાં બેંકોમાં રજા હોય છે, પરંતુ આ વખતે એવું નહીં હોય, કેમ કે 1 એપ્રિલના રોજ દેશભરમાં બેંકો લગભગ બંધ રહેશે। પરંતુ વાર્ષિક ખાતા બંધ થવાના કારણે મેઘાલય, છત્તીસગઢ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમાં બેન્કિંગ સેવાઓ મિત્રો ચાલુ રહેશે। બેંક વપરાશકર્તાઓ માટે મિત્રો ઓનલાઈન સેવાની મદદ પણ લઈ શકે છે, જેમાં મિત્રો વાત કરીએ તો નેટ બેન્કિંગ, તમે કોઈ પણ વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા મિત્રો નેટ બેન્કિંગનો ઉપયોગ કરી શકો છો। અને યુપીઆઈ જેવી મિત્રો તમે યુપીઆઈમાં પણ મિત્રો ઓનલાઈન તરીકે કામ કરી શકો છો। મોબાઈલ બેન્કિંગમાં મિત્રો સ્માર્ટફોન મદદથી તમે કોઈ પણ કામ કરી શકો છો, ટ્રાન્સફર કરી શકો છો, રિચાર્જ કરી શકો છો, જેવી મિત્રો ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે, તો ઓનલાઈન કામ તમે કરી શકો છો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।